તો આપણે અહીંયા જ્ઞાનીની વાત કરતા હતી. જ્ઞાનીની વાતમાં બહુ સરસ વાત ગુરુદેવે કહી. ગુરુદેવ તો પોતાના ભાવ વ્યક્ત કરે છે, આપણી યોગ્યતા હોય તો આપણે સમજીએ. અહીંયા કહે છે કે તેથી અજ્ઞાનમય ભાવ જે ઈચ્છા તેના અભાવને લીધે જ્ઞાની અસનને ઈચ્છતો નથી. અસન એટલે ભોજનને ઈચ્છતા નથી, માટે જ્ઞાનીને અસનનો પરિગ્રહ નથી, એને માત્ર એ જાણે જ છે. આ વાત આવી એટલે અહીંયા પાછી વાત નીકળી પ્રશ્નની કે જ્ઞાની આહાર લેવા જાય છે તો કેવી રીતે જાય છે, એમને આહારની ઈચ્છા છે કે નથી? તો પાના નંબર 284 પર એ વાત કરે છે કે જુઓ, જ્ઞાની આહાર લેવા જાય છે છતાં અહીં કહે છે કે તેને આહારની ઈચ્છા નથી. કેમ કે તેને ઈચ્છાની રુચિ નથી. ઈચ્છાની રુચિ નથી. ઈચ્છા સારી છે એમ પણ નથી. રુચિ તો સમકીતીને ભગવાન આનંદની છે. ધર્મી સમ્યક દ્રષ્ટિને તો પોતાના અતિન્દ્રિય આનંદનો સ્વાદ લેવાની ભાવના હોય છે. તેને અસનની એટલે આહારની ભાવના નથી, માટે તેને અસનનો પરિગ્રહ નથી. અને એવા આહારનો જે ભાવ, અસનનો ભાવ, એને તો માત્ર જ્ઞાની જાણે જ છે, એના તો એ જ્ઞાતા જ છે. જ્ઞાનમય એવા જ્ઞાયક ભાવના સદ્ભાવને લીધે આ જ્ઞાની અસનને તો માત્ર જાણે જ છે, એના કેવળ જ્ઞાયક જ છે. આગળ ભાવાર્થ ઉપરના પ્રવચનમાં કહે છે કે અહીં પ્રશ્ન થાય છે કે આહાર તો મુનિ પણ કરે છે, તેમને ઈચ્છા છે કે ઈચ્છા નથી? ઈચ્છા વિના આહાર કરે કેવી રીતે? ઈચ્છા વિના આહાર હોય ક્યાંથી? એટલે કે ગૃહસ્થાશ્રમમાં રહેલા સમકીતી જ્ઞાની છે એ તો આહાર કરે છે, પરંતુ જેમણે ગૃહસ્થાશ્રમ છોડી દીધો છે એવા મુનિ એ પણ આહાર લે છે, એ પણ આહાર કરે છે. અને આપ કહો છો કે તેમને આહારની ઈચ્છા નથી, તો ઈચ્છા વિના એ આહાર કરે કેવી રીતે? અર્થાત ઈચ્છા વિના આહાર સંભવે નહીં. એનું સમાધાન જે પંડિતજી આપ્યું એનો ઘણો વિસ્તાર અહીંયા ગુરુદેવે કર્યો છે. આપણે એ બરાબર શાંતિથી સમજીએ કે અસાતા વેદનીય કર્મના ઉદયથી જઠરાગ્નિ રૂપ ક્ષુધા ઉપજે છે, એમ પંડિતજીએ કહ્યું ને. એટલે એનો અર્થ શું? જઠરાગ્નિ રૂપ ક્ષુધા ઉત્પન્ન થાય છે, એટલે કે ભૂખ એ ઉત્પન્ન થાય છે. તો તેમાં શું છે? તો કે તેમાં અસાતા વેદનીય કર્મનો ઉદય નિમિત્ત છે. એ અસાતા વેદનીય કર્મને કારણે થાય છે એમ કહ્યું એ તો ઉપચારથી કથન છે. ખરેખર તો અસાતા વેદનીય કર્મનો ઉદય છે એ નિમિત્ત કારણ છે. અને અહીંયા જે ક્ષુધા ઉત્પન્ન થઈ એ એના કારણે ઉત્પન્ન થઈ. ભૂખ લાગી એ એના કારણે લાગી. એ વખતે નિમિત્તમાં અસાતા વેદનીય કર્મનો ઉદય છે. જઠરાગ્નિ રૂપ ક્ષુધા ઉત્પન્ન તો પોતાથી જ થાય છે. જઠરાગ્નિના પરમાણુઓ પોતે જ પરિણમીને ક્ષુધા રૂપે ઉપજે છે. જઠરાગ્નિના પરમાણુઓ પોતે જ પરિણમીને ક્ષુધા રૂપે ઉપજે છે, અને ત્યારે તેમાં અસાતા વેદનીય કર્મનું નિમિત્તપણું છે. બસ આટલી વાત છે. આપણે જાણીએ છીએ કે નિમિત્ત કાંઈ કરતું નથી. એટલે અહીંયા પણ જે અસાતા વેદનીય કર્મ એનો ઉદય એ નિમિત્ત છે, અને એ નિમિત્ત કાંઈ જઠરાગ્નિ રૂપ ક્ષુધાને કરવાવાળું નથી, એને એ કરતું નથી. આ અસાતા વેદનીયના ઉદય, એ અસાતા વેદનીય કર્મનો ઉદય એ નિમિત્ત કાંઈ જઠરાગ્નિ રૂપ ક્ષુધાનો કરતા નથી. પણ નિમિત્ત છે તો કહ્યું કે ભાઈ અસાતા વેદનીયના ઉદયથી જઠરાગ્નિ રૂપ ક્ષુધા ઉપજે છે. એટલે આ ઉપચારથી કહેવાયું છે, આ નિમિત્તનું કથન છે. પોતાનું સત્વ અસત્વ શું છે એનું ભેદ જ્ઞાન કરવાની વાત છે. અહીંયા જે આ કથન કરવામાં આવ્યું એ નિમિત્તનું કથન છે. ખરેખર તો પોતાનું સત્વ શું છે અને અસત્વ શું છે એ સમજવા માટે અહીંયા આ જુદું પાડી અને સમજાવ્યું ગુરુદેવે કે પેલો ઉદય છે એ અસાતા વેદનીય કર્મનો ઉદય છે,
એ ત્યાં રહ્યો અને એનું ઉદય જે છે એનું નિમિત્ત પામીને અહીંયા જઠરાગ્નિ રૂપ સુધા એટલે કે ભૂખ ઉત્પન્ન થઈ છે. એટલે ભૂખ પોતે પોતાના કારણે ઉત્પન્ન થઈ છે. આવો ભેદ પાડી અને સમજવાનું છે, ભેદ જ્ઞાન કરવાનું છે કે ક્યાં કઈ રીતે વસ્તુનું પરિણમન છે. કર્મના ઉદયનું પરિણમન ત્યાં રહ્યું અને અહીંયા ભૂખ ઉત્પન્ન થઈ એ પરિણમન અહીંયા છે. એટલે પોતાનું સત્વ અને અસત્વ શું છે એનું ભેદ જ્ઞાન કરવાની આ વાત છે. આગળ 285માં પાના ઉપર કહે છે ત્રીજા પેરેગ્રાફમાં હવે બીજી વાત કે વીર્યાંતરાયના ઉદયથી અંતરાય કર્મની પ્રકૃતિ વીર્યાંતરાય એ વીર્યાંતરાયના ઉદયથી તેની વેદના સહી શકાતી નથી. અર્થાત એનો અર્થ શું થાય કે પોતાની યોગ્યતામાં જ્યાં સહન કરવાની શક્તિ નથી. જો પેલા કર્મના ઉદય છે એટલે કાંઈ એની વેદના સહી શકાતી નથી એમ નથી. થોડુંક સમજવા જેવું છે. પ્રભુ અહીંયા થોડો વિસ્તાર આપણે કરીએ છીએ એટલા માટે કે બધી વસ્તુઓ જુદી જુદી થઈ રહી છે. અંતરાય કર્મ છે એની આ એક પ્રકૃતિ, વીર્યાંતરાય એનો ઉદય છે. એ ઉદય એ કર્મનો ઉદય કર્મમાં રહ્યો, ત્યાં રહ્યો, બહારમાં રહ્યો. અને અહીંયા જીવને શું થયું તો કે એ પોતે પેલા ક્ષુધા છે એની વેદનાને એ સહી શકતો નથી. એ ભૂખના દુઃખને સહી શકતો નથી. હવે પોતે સહી શકે નહીં એમાં પેલું અંતરાય વીર્યાંતરાયનો ઉદય તો કહે છે કે એ તો નિમિત્ત છે. વીર્યાંતરાય કર્મનો ઉદય છે એ તો નિમિત્ત છે, પણ ખરેખર તો પોતાની યોગ્યતા જ જ્યાં એવી છે કે એને એ સહન થઈ શકતું નથી. એવી એની એ સમયની યોગ્યતા છે. પોતાની યોગ્યતામાં જ્યાં સહન કરવાની શક્તિ નથી ત્યાં વીર્યાંતરાયના ઉદયને નિમિત્ત કહેવામાં આવે છે. જ્યારે ક્ષુધાની પીડા સહી શકાતી નથી, ભૂખની પીડા સહી શકાતી નથી, ત્યારે એવું થવું એ પોતાને કારણે થાય છે. પણ એ વખતે વીર્યાંતરાયનો ઉદય છે તે નિમિત્ત છે. તો આ બે વાત કરી, બે બોલ થયા. તેના બે બોલ થયા, એક અસાતા વેદનીયનો અને વીર્યાંતરાયનો, બેના બોલ કરવામાં આવ્યા. એટલે પહેલું તો એ કહ્યું કે અસાતા વેદનીયના નિમિત્તે જઠરાગ્નિ ક્ષુધા ઉત્પન્ન થાય છે, એક બોલ. અને બીજો બોલ અહીંયા કહ્યો કે વીર્યાંતરાયના નિમિત્તે એટલે કે પોતાની કમજોરીથી તેની વેદના સહન થતી નથી. આ બે વાત થઈ. હવે ત્રીજી વાત કે ચારિત્ર મોહના ઉદયથી આહાર ગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય છે. એટલે પ્રશ્ન કર્યો કે પણ ચારિત્ર મોહ તો પર છે, જડ છે ને. આપે તો એ વાત સમજાવી છે. એનાથી ઈચ્છા કેવી રીતે થાય? ગુરુદેવે એનું સમાધાન આપ્યું છે. કે છે કે ભાઈ આહાર ગ્રહણની ઈચ્છા થાય છે તો પોતાથી. આહાર ગ્રહણ કરવાની જે ઈચ્છા થઈ એ ઈચ્છા થઈ છે તો પોતાથી. અને ત્યારે એ થઈ છે ત્યારે નિમિત્ત શું છે તો કે ચારિત્ર મોહનો ઉદય નિમિત્ત છે. ચારિત્ર મોહનો ઉદય નિમિત્ત હોય ત્યારે એમ લાગે, શું લાગે કે આહાર ગ્રહણ કરીશ તો મને શાંતિ વળશે, આવું લાગે. એ ચારિત્ર મોહનો ઉદય છે. એટલે ચારિત્ર મોહનો ઉદય એમાં નિમિત્ત છે. અને એવા નિમિત્તમાં એ નિમિત્તને ગ્રહણ કરીને અથવા તો નિમિત્તના કારણે અહીંયા એમ કહીએ કે આહાર ગ્રહણની ઈચ્છા થઈ. પણ આહાર ગ્રહણની ઈચ્છા જીવને પોતાથી થાય છે. એ ઈચ્છા થઈ એવી જે પર્યાય થઈ એ પોતાને કારણે થઈ અને ત્યારે એમાં ચારિત્ર મોહના ઉદયનું નિમિત્ત છે. નિમિત્ત છે એવું જ્ઞાન કરાવવા કહ્યું કે ચારિત્ર મોહના ઉદયથી આહાર ગ્રહણની ઈચ્છા ઉત્પન્ન થાય છે. આવી ધર્મની ગૂઢ વાત છે. અહીંયા બધા કર્મની પ્રકૃતિ છે એ નિમિત્ત કારણ છે અને જે થઈ રહ્યું છે એ જુદું એના કારણે એ વખતે થાય છે. પણ નૈમિત્તિક સંબંધ જ એવો હોય છે. આ વાતને સૂક્ષ્મતાથી અહીંયા સમજાવી છે. કર્મ કાંઈ કરે છે એમ નથી. કર્મ શું કરે? આગળ કહે છે 286માં પાના ઉપર કે કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ. આ તો આપણે જાણીએ છીએ, બનારસીદાસજીએ કહ્યું છે ને, કર્મ બિચારે કૌન ભૂલ મેરી અધિકાઈ. કર્મ કોણ છે? ભૂલ તો મારી છે, અપરાધી તો હું છું.
વિકાર જે થાય છે તેમાં પોતાની જ ભૂલ છે, તે પોતાનો જ અપરાધ છે. કર્મનો કાંઈ દોષ નથી, કર્મને કારણે ખરેખર થતું નથી. પોતાના ઊંધા પુરુષાર્થથી વિકાર રાગ થાય છે અને સવળા પુરુષાર્થથી તે ટળી જાય છે. ત્યાં અજ્ઞાની જીવ રાગનો કરતા થાય છે અને જ્ઞાની કરતા થતો નથી. જ્ઞાનીને કિંચિત ક્યારેક રાગનું પરિણમન છે, તેમાં ચારિત્ર મોહના ઉદય નિમિત્ત છે, એમ અહીંયા તો વાત કરી છે. હવે આગળ વાત કરે છે કે તે ઈચ્છાને જ્ઞાની કર્મના ઉદયનું કાર્ય જાણે છે. એક શુદ્ધ ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ રાગ પોતાનો એટલે જીવનો સ્વભાવ નથી. એક રીતે વાત એ કરવામાં આવે છે. શું કહેવામાં આવે કે પોતાનું શુદ્ધ ચેતન સ્વરૂપ છે, જ્ઞાયક સ્વભાવ છે, એવા સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ એ રાગ જે થયો એ કાંઈ જીવનો સ્વભાવ નથી અને તે સ્વભાવનું કાર્ય પણ નથી. એ રાગ છે, ઈચ્છા છે, એ કંઈ જીવનું કાર્ય નથી. એ વાત ચૈતન્ય સ્વભાવની દ્રષ્ટિથી એ અપેક્ષાએ આપણે સમજીએ છીએ, જાણીએ છીએ. માટે આ અપેક્ષાથી ઈચ્છા એ જ્ઞાનીનું કાર્ય નથી. જ્ઞાનીનું કાર્ય ઈચ્છા નથી. એ આહારનો ભાવ એવી ઈચ્છા પણ જ્ઞાનીની નથી. કે રાગ કોઈ પણ પ્રકારનો શુભભાવ એની પણ જ્ઞાનીને ઈચ્છા હોતી નથી, એ એનું કાર્ય હોતું નથી. કેમ કે આત્માનો એવો સ્વભાવ નથી. આત્મા ચૈતન્ય સ્વભાવી છે. એટલે પછી એમાં આરોપ કરીને એમ કહેવામાં આવે કે એ તો કર્મ ઉદયનું કાર્ય છે. આ રીતે વાત કરીએ એટલે એમ કહેવામાં આવે કે આ અપેક્ષાથી ઈચ્છા છે એ જ્ઞાનીને કર્મ ઉદયનું કાર્ય છે. જ્ઞાની એમ જ એને જાણે છે, એ પોતાનું કાર્ય નથી. પોતે જ્ઞાન સ્વભાવી ચૈતન્ય ભગવાન આત્મા, એનું એ કાર્ય નથી. એટલે ઈચ્છાને જ્ઞાની કર્મ ઉદયનું કાર્ય જાણે છે. હવે આ વાત કરી એટલે પાછું ફરીથી પ્રશ્ન થયો, જે કર્તા કર્મ અધિકારની અંદર પણ આપણે એ વાતને ઘણી વાર સમજ્યા છીએ અને એની સ્પષ્ટતા કરી છે. એ વાત અહીંયા પણ ફરીથી આવે છે કે તો આમાં તો રાગરૂપી કાર્ય કર્મથી થાય છે એમ આવ્યું. એટલે કર્મ છે એ આ બધી ઈચ્છા વગેરેનો કરતા થયો એમ આવ્યું. તો પછી જીવનું એક હોય કે ન હોય? અને જીવનું જો હોય નહીં તો પછી જીવને એના કર્મના બંધ કઈ રીતે પડે? કર્તા કર્મ અધિકારમાં આ વિશે આપણે ઘણો વિસ્તાર કર્યો છે, સમજ્યા છીએ. એટલે ગુરુદેવે આપેલું સમાધાન તરત જ સમજાઈ જશે. કહે છે કે ભાઈ રાગરૂપી કાર્ય પોતાનું એટલે સ્વભાવનું નથી, એ સ્વભાવગત નથી, પોતાના ગુણને કારણે નથી. એટલે તે અપેક્ષાએ જો વિચાર કરીએ તો એ રાગ ભલે જીવને થાય એની પર્યાયમાં થયો, તે છતાંય એ એનું સ્વાભાવિક કાર્ય નથી, સ્વાભાવિક પરિણમન નથી. એટલે અહીંયા એ રીતે વાત કરવામાં આવી છે. બાકી ખરેખર રાગ એને એની પોતાની પર્યાયમાં થાય છે. રાગ છે તો પોતાની પર્યાય, એની જીવની પર્યાય છે, પરંતુ તે પોતાના સ્વભાવનું કાર્ય નથી અને નિમિત્તના સંયોગે થયું છે, નિમિત્તના સંગે થયું છે. તો તે અપેક્ષાએ તેને કર્મ ઉદયનું કાર્ય છે એમ કહ્યું છે. પોતે સ્વતંત્ર કરતા થઈને ઈચ્છારૂપી કાર્ય કરે છે, છતાં પોતાના સ્વભાવમાં તે ઈચ્છા નથી, પોતાનું એ સ્વાભાવિક કાર્ય નથી. પોતે એટલે શુદ્ધ છે એમ જો લઈએ તો એ એનું કાર્ય નથી. હવે એનું કાર્ય નથી એટલે પછી એને એ કર્મનું કાર્ય છે એમ એની ઉપર આરોપ કરવામાં આવે. પોતાના સ્વભાવમાં તે ઈચ્છા નથી, તે કારણે જે ઈચ્છા ઉત્પન્ન થઈ છે તે કર્મનું કાર્ય છે એમ જાણીને જ્ઞાની તેનો નાશ કરી દે છે. એટલે એ પર્યાય છે એ ચાલી જાય છે. જ્ઞાની એને સ્પર્શતો નથી, પોતાના જ્ઞાનમાં માત્ર એને જાણે છે. વિતરાગ જૈન પરમેશ્વરનો માર્ગ બહુ સૂક્ષ્મ છે અને એ બહુ પુરુષાર્થ વડે સમજાય એવો છે. ઘણી સરસ વાત કરી છે. જન્મક્ષણ વિશેની પણ અહીંયા એક વાત કરી છે. કહે છે કે એક બાજુ જન્મક્ષણ કહે, અર્થાત જે સમયે જે રાગ ઉત્પન્ન થાય છે તે તેની જન્મક્ષણ છે, એ ઉત્પત્તિ કાળ છે. તે કર્મથી ઉત્પન્ન થાય છે એમ નથી, એમ કહે એક બાજુ. અને વળી પાછા એમ કહે કે ઈચ્છાને જ્ઞાની કર્મોદયનું કાર્ય જાણે છે.
બંને વાત બે અપેક્ષાથી આપણે વિચારીએ, એક સાથે સમજીએ તો બધું બરાબર સમજાઈ જાય એવું છે. જે રીતે અપેક્ષા હોય એ રીતે સમજવું જોઈએ. એ જન્મક્ષણ એની છે એટલે એક વખતે એવી જ પર્યાય થવાની છે, એ થાય છે. અને એ થાય છે તો થાય છે, અને છતાંય પાછા આપણે એને એમ કહીએ કે કર્મજનિત છે અથવા તો કર્મનું કાર્ય છે એમ કહીએ તો પ્રભુ ત્યાં એવી અપેક્ષા છે કે એ જીવના સ્વભાવગત નથી, એવા પરિણામો જીવના સ્વભાવગત નથી, એટલે જીવથી જુદા પાડવા માટે એને કર્મજનિત કહ્યા અથવા તો કર્મથી ઉત્પન્ન થાય છે એમ કહ્યા છે. એટલે એવો આરોપ કર્યો છે, અને એમ કરી અને દ્રષ્ટિનો વિષય જે શુદ્ધ ભગવાન આત્મા છે તે ત્યાં સમજાવવામાં આવ્યો છે. એ વાતને આગળ પણ અહીંયા સમજાવી છે છેલ્લા પેરેગ્રાફમાં, કે કહે છે કે રોગ સમાન જાણી તેને મટાડવા ચાહે છે. જ્ઞાનીને ઈચ્છા આવે છે પણ તેને તે રોગ સમાન જાણે છે. એટલે શું? કે જેમ રોગને સૌ દૂર કરવા ઈચ્છે છે, તેમ જ્ઞાની ઈચ્છાને દૂર કરવા એટલે મટાડવા ઈચ્છે છે. ઈચ્છા પ્રત્યે અનુરાગરૂપ ઈચ્છા જ્ઞાનીને નથી. 287 પાના ઉપર કહે છે કે ઈચ્છાની ઈચ્છા જ્ઞાનીને નથી. અર્થાત તેને એમ ઈચ્છા નથી કે મારી આ ઈચ્છા સદા રહે, આ મારી ઈચ્છા કાયમ રહે, અથવા મારી આ ઈચ્છા છે તે ઠીક છે, એમ જ્ઞાનીને હોતું નથી. એવો જ્ઞાનીને ઈચ્છાનો અનુરાગ હોતો નથી. આ તો રોગ આવ્યો, અને રોગ આવ્યો છે એમ જ્ઞાની જાણે છે, અને એને પછી દૂર કરવા પુરુષાર્થ કરે છે. એટલે જ્ઞાની એ ઈચ્છાને છોડે છે. આ ભેદ જ્ઞાન છે, અને એવા ભેદ જ્ઞાનનો મહિમા કોઈ અજબ છે, જેના વડે જ્ઞાની પોતે ઈચ્છાથી રહિત થાય છે. મારી આ ઈચ્છા સદાય રહો એવી ઈચ્છા જ્ઞાનીને નથી. એવો ખુલાસો પંડિતજીએ કર્યો છે. જયચંદજીએ બહુ સરસ ખુલાસો કર્યો છે. કહે છે કે જ્ઞાનીને એમ નથી કે આ ઈચ્છા મારી છે, અથવા તો ઈચ્છાનો અનુરાગ છે એમ નથી. માટે તેને એ અજ્ઞાનમય ઈચ્છાનો જે ભાવ છે એનો જ્ઞાનીને અભાવ છે. એ અજ્ઞાનમય ભાવ એ ઈચ્છા છે, અને એનો જ્ઞાનીને તો અભાવ છે. ઈચ્છાનો અનુરાગ જ્ઞાનીને નથી, તે કારણે અજ્ઞાનમય ઈચ્છાનો તેને અભાવ છે. મને સદાય ઈચ્છા રહો એમ જ્ઞાનીને નથી, તેથી તેને અજ્ઞાનમય ઈચ્છાનો અભાવ છે. તેને તો જ્ઞાનમય ભાવ જ છે, તેથી અજ્ઞાનમય ભાવનો અભાવ છે. પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી, માટે જ્ઞાની ઈચ્છાનો પણ જ્ઞાયક જ છે. એ પહેલાં જ કહ્યું છે કે જ્ઞાની ઈચ્છાને કર્મોદયનું કાર્ય જાણે છે. હવે તેને પરજન્ય કર્મોદયજન્ય જાણે છે, તેનો સ્વામી પોતે કેવી રીતે થાય? જે પરજન્ય કર્મોદયજન્ય એટલે કર્મ તો પર છે, એનું એ કર્મોદયજન્ય એ કાર્ય છે, તો પછી એનો સ્વામી જ્ઞાની કેવી રીતે થાય? એટલે કે જ્ઞાની એ પરજન્ય કર્મોદયજન્ય જે ઈચ્છા છે એનો સ્વામી થતો નથી. ઈચ્છા રાગ છે, એ રોગ છે, તો પછી એવા રોગનો સ્વામી જ્ઞાની થતો નથી. જ્ઞાની રાગનો સ્વામી થતો નથી, અને એમ થયો થકો એ રાગને ઈચ્છતો નથી, પણ જ્ઞાયક જ રહે છે. શુદ્ધ જ્ઞાન આનંદ સ્વભાવનો જ્ઞાતા જ્ઞાની રાગનો ઈચ્છનારો નથી, માત્ર એનો જાણનારો છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે પરજન્ય ઈચ્છાનું સ્વામીપણું જ્ઞાનીને નથી, માટે જ્ઞાની ઈચ્છાનો પણ જ્ઞાયક જ છે. આ પ્રમાણે શુદ્ધ નયની પ્રધાનતાથી કથન જાણવું. શું કહ્યું? કે શુદ્ધ નયથી એટલે કે યથાર્થ દ્રષ્ટિનું આ કથન છે એમ જાણવું. બીજે વ્યવહાર નયથી કથન છે, પણ એ બધા ઉપચાર માત્ર કથન છે, અને નિશ્ચય તે જ યથાર્થ છે, અને વ્યવહાર તે ઉપચાર છે. પ્રશ્ન પાછો ફરીથી પ્રશ્ન થયો 288 પાના ઉપર કે અહીં શુદ્ધ નયની પ્રધાનતાથી એમ કેમ કહ્યું? ભાઈ, યથાર્થ નયની દ્રષ્ટિથી તો આમ છે કે જ્ઞાની તેને જે અસનની ભોજનની આહારની જે ઈચ્છા થાય છે તેનો જાણનારો જ્ઞાયક જ છે. છતાં ઉપચારથી કહીએ તો કહેવાય કે જ્ઞાની ભોજન કરે છે, અથવા જ્ઞાનીને એવી ઈચ્છા થાય છે, ખાય છે, પીએ છે ઇત્યાદિ. પરંતુ એ તો ઉપચારનું એટલે અસદ્ભુત વ્યવહાર નયનું કથન છે. ખરેખર તો જ્ઞાનીને એવી ઈચ્છા છે જ નહીં, એ ઈચ્છાનો સ્વામી છે જ નહીં. એટલે વ્યવહારથી એમ કહી શકાય કે જ્ઞાનીને ખાવાનો
વિકલ્પ આવ્યો. બાકી વાસ્તવમાં તો એ જ્ઞાની છે એ આહારની ઈચ્છાનો જ્ઞાયક જ છે, અસનનો જ્ઞાયક જ છે. તો આ રીતે આપણે ગાથા 212 અહીંયા પૂરી કરીએ છીએ. આજે ઘણી નવી વાત આવી, ઘણી સુંદર વાત આવી. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ. Conversation mode is on. Everyone can now be heard. હવે આજના સ્વાધ્યાય સંબંધી પ્રભુ આપના પ્રતિભાવ હોય તો આપણે વિચાર કરીએ, અથવા પ્રશ્ન હોય તો આપણે વિચાર કરીએ. રમેશભાઈ, હા બોલો પ્રભુ. આમાં આપણે બે ઈચ્છા વાત કરી, આપણે હંમેશા કહી છે રાગનો રાગ, એ પણ આમાં જ આવી જાય. બરાબર, એના જેવું જ છે. એક્ઝેક્ટ વાત છે. રાગનો રાગ કહો, ઈચ્છાની ઈચ્છા કહો, ઈચ્છાનો અનુરાગ કહો, રાગનો અનુરાગ કહો, એ બધાનો ભાવ એક જ થાય છે. એટલે અહીંયા પહેલી ઈચ્છામાં અજ્ઞાન ભાવ કયો? બરાબર નથી ને ચેતના નથી, ને બીજી ઈચ્છા જે છે એમાં મિથ્યાત્વ ભાવ કયો? બરાબર બરાબર છે. બરાબર છે. કેમ કે એને મિથ્યાત્વ નથી માટે એને રાગનો રાગ નથી, અથવા તો ઈચ્છાની ઈચ્છા નથી. એટલે બીજામાં એ મિથ્યાત્વની વાત કરી દીધી. બરાબર છે. અને પહેલામાં જે વાત કરી એ ઈચ્છાની સામાન્ય પ્રકારે જે વાત કરીએ, અને એવી ઈચ્છા, સામાન્ય જે ઈચ્છા આપણે કહીએ તો એનું કારણ જે સમજાવવામાં આવ્યું એ ચારિત્ર મોહનીના ઉદયને કારણે સામાન્ય રીતે હોય છે. પણ ચારિત્ર મોહનીના ઉદયને કારણે અહીંયા તો આહારની વાત લીધી, પણ ઘણા પ્રકારે જ્ઞાનીનું વર્તન આપણને જુદું દેખાય. જેમ કે કૃપાળુ દેવને હીરાનો વેપાર એ શું હતું? ચારિત્ર મોહનીનો ઉદય વર્તતો હતો, પણ છતાંય એની ઈચ્છા નહોતી, એમને એની અનુમોદના નહોતી કે આ થાય છે, બરાબર થાય છે, આ સારું છે, આ મારું કાર્ય છે, એ નહોતું. એટલે તમે જે સમજ્યા છો બિલકુલ બરાબર છે. એટલે બીજામાં જે વાત કરી અનુમોદના નથી, એનો અનુરાગ નથી, એ વાતમાં મિથ્યાત્વનો અભાવ છે, એ વાત આવી જાય છે. અને પહેલું છે એ ચારિત્ર મોહનીના ઉદયને કારણે એ ઈચ્છા. બરાબર, બિલકુલ બરાબર તમે સમજ્યા છો. બરાબર છે. બહુ સરસ. આજે તો બહુ સરસ વાત આવી. આજે તો આ 3 પ્રકારે કર્મની પ્રકૃતિ અને વાત ગુરુદેવે જે સમજાવી, બહુ અદ્ભુત વાત સમજાવી. અને જ્ઞાનમય ભાવની વાત આખી બહુ એટલી બધી બેસે છે, જાણે એમ થાય કે ગુરુદેવ સામે હોય. મેં તો જોયા છે, એટલે મને એમ થાય છે કે હા, ગુરુદેવ જે વાત કરતા હતા એ વખતે એવું જ અનુભવતા હતા. અને જે હું કહું છું ખાતા પીતા ઉઠતા બેસતા, એ મેં તો ગુરુદેવને જોયા છે, એમના સાનિધ્યમાં થોડોક સમય મળ્યો છે, એના ઉપરથી કહું છું કે આહાર માટે ગુરુદેવ જતા હતા અને મેં આહારદાન આપ્યું હતું. એ બધો સમય હજી મને યાદ છે. અત્યારે પણ એવું ને એવું સ્પષ્ટ છે કે ગુરુદેવનું તો લક્ષ્ય ક્યાંય આહારમાં હતું જ નહીં. એ તો એ સમયે પણ એ જ ચર્ચા કરતા હતા, એ જ વાત હતી. બહુ સરસ. એવું જ હોય છે જ્ઞાનીને તો. તો જ્ઞાનીના ભાવ જ્ઞાનમય, આપણા ભાવ પણ જ્ઞાનમય જ છે. માત્ર આપણે દ્રષ્ટિ ફેરવવાની જરૂર છે, બીજું કાંઈ કરવાનું નથી. પોતાના શુદ્ધ સ્વરૂપનું મહાત્મા લાવવાનું અને નિજ શુદ્ધ સ્વરૂપ છે એને વંદન કરવાનું શરૂ કરવાની જરૂર છે. સવારે નવકાર મંત્ર આપણે બોલીએ ત્યારે આપણે સાથે ને સાથે નમો સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસે ચિત્ત સ્વભાવાય ભાવાય સર્વ ભાવાંતર છિદે એમ બોલી અને એમાં સર્વ શુદ્ધ આત્માને નમસ્કાર કરું છું. અને એમાં આ આત્મા પણ શુદ્ધ છે, એટલે પોતાનું નિજ શુદ્ધ સ્વરૂપ છે એને પણ હું નમસ્કાર કરું છું. અને સાથે એવું પ્રતિક્રમણ કરું કે એવા મારા શુદ્ધ સ્વરૂપને મેં વિભાવ ભાવે પરિણમાવ્યું છે, એ મારો દોષ છે, એ મારો અપરાધ છે, અને હું ત્યાંથી પાછો વળું છું. મારા શુદ્ધ નિજ સ્વરૂપને મેં ક્યાં ક્યાં નથી રખડાવ્યું, ક્યાં કેવા કેવા ભાવોમાં હું લઈ ગયો છું, એ મારો દોષ છે, એમ પ્રતિક્રમણ કરવું. તો આજે હવે આપણે સ્વાધ્યાય પૂરો કરતા પહેલા શુભધામ બોલીએ. સુખધામ
જય જિનેન્દ્ર પ્રભુ.